મેડમ ને મેંગી બહુ ભાવે છે. મેંગી આ ક્રન્ચીસ વેફર બેઠા બેઠા ઓર્ડર ખાય છે. જો લે આમ જો છોકરી તો જો એકલી કેડબરી જ ખાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં છું. જો આજે બહુ મોડા ઉઠ્યા છે, કેમ થાકી ગયા હતા બધે ફરી ફરીને, એટલે મોડા ઉઠ્યા છે ને અહીંયા જ સૂઈ ગયા હતા. તો જો અમે બંને બે કામ બામ કરી નાખ્યું છે ને હવે રસોઈ બનાવવાની કાંઈક તૈયારી કરી. શરદી બહુ થઈ ગઈ છે. તો તમને તબિયત પાણી કેમ છે? હારા છે. અમારે તો બગડી ગઈ છે તબિયત, તો સાવાની મજા નથી. તો તમને બતાવું જોઈએ કે સુતા છે, ફોન ઘૂમડતા હશે. કેમ છે? જય માતાજી. કેમ છે? પણ આમ અંધારું આવે છે, કાંઈક લાઇટ બાઇટ કરો. કેમ જાગ્યા છે? મજા નથી તો આમ કાંઈક લાઇટ બાઇટ વી આવો. દવાખાને જવું પડશે. ચાલો જાય. તબિયત બગડી ગઈ છે કાલની. તબિયત એટલો લાગી ગયો છે. એવું છે. વ્લોગ મોડા શૂટ કર્યો. તો કાલનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને. વ્લોગ જોઈ આવજો, 2 પાર્ટ આવી ગયા છે તુલસી શામનું દીવનું. તો હાલો પછી મળીએ. ફાઇનલી મિત્રો ભૂખ લાગી ગઈ છે, કેમ કે જાગ્યા મોડા મજા નથી, તબિયત ખરાબ છે. અને મેડમ કે મેંગી ખાવી છે તો મેંગી લઈ દીધી છે. હવે મેંગી બનાવે છે, જો કેવી મેંગી બનાવે છે. મેંગી મેકી દીધી ગરમ કરવા. અમારા મેડમને મેંગી બહુ ભાવે છે. મેંગી આ ક્રન્ચીસ વેફર બેઠા બેઠા ઓર્ડર કરું. તીખી વેફર હજી તો મોકલ છે લેવા. તો મેંગી અત્યારે બનાવવા મૂકી દીધી છે. મેંગી બની જાય પછી મળી વ્લોગમાં, પછી તમને ટેસ્ટ અમે કરીને તમને કે કેવી બનાવી મેડમે મેંગી. તો સારું કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ને સપોર્ટ કરજો મિત્રો. ફાઇનલી મિત્રો મેંગી બની ગઈ છે ને જમવાનું તો કાંઈ બનાવવા નથી. જમવાનું તો કાંઈ બનાવી નાખ્યું છે અમારે રશ્મિતા મેડમે. તો જો મેંગી બેંગી ખાઈ લઈએ. જો તમારે ખાવી હોય તો આવી જાઓ. તમે ખાવાનું છે સાવન? નથી ખાવી? અને જો બેઠા તો હોય કે નહીં હો, ખોટું બહુ બોલતા આવડે. હમણાં બહાટી બોલાવવા મળશે. રશ્મિતા મને ખાવા નથી, પણ જો શાક બાક બધું પણ બનાવી નાખ્યું છે ને હવે મેંગી બેંગી ખાઈ લઈને પછી મળીએ. જોઈ શકો છો તમે કેમ ખાય છે એ મેંગી. એકવાર મારી યાર આવું કર્યું તો જો હવે તમે. હા તો નહીં લાઈ પકડાઈ ગઈ. જોઈ શકો તમે, શૂટ આવી જ ગયું છે. કઈ રીતના મેંગી ખાય તવલામાં હજી બનાવી ને એમાં મેંગી ખાય છે. ને ચમચી તો અત્યારે દીધી, બાકી હાથેથી જ ખાતી હતી છે ને. કમેન્ટમાં કહી દેજો આ કયું જનાવર છે. તમે એક કમેન્ટમાં જનાવર છે. મારી યાર કીધું છે કા તમે એમ નતું કે કયું જનાવર છે. ઓલા ખરે મારી યાર કીધું એટલે મેં યાદ રાખ્યું હતું. હું ઊભો થઈને પેલા શૂટ લઈ લીધો. મેં બ્લોગ શૂટ કરી નાખું ને, એનો વિડીયો ઉતારવો પડે ને. તો એ મેંગી ખાઈ લે પછી વળી પાસે. મહેમાન આવવાના છે ઘરે, ફોન આવ્યો છે હમણાં. મહેમાન હવે સસ્પેન્ડમાં રાખવા રહેતા મહેમાન છે એટલે તમને નહીં બતાવશું. તો અમારા મેડમ મેંગી ખાય છે ને એવી ખાઈ લે પછી પાછા મળી તો વ્લોગમાં બના રહે. ક્યાં જાવું? કોની પાસે આવું? કાજલ પાસે આવું છે. કાજલ ક્યાં છે? હા ઋષિતા, કાજલ ક્યાં છે? જો અમારે નાનું નાનું બાવ આવ્યું છે. આ નાનું બાવ ઋષિતા. તારા પપ્પાનું નામ શું છે? તારા પપ્પાનું નામ શું છે? એ કોની પાસે જાવું? ક્યાં જાવું? કાજલ જવું છે. એના મમ્મીને કાજલ કહે છે. શું આવા છોકરા હોય કોઈના? જો અમારા મેડમ કાજલ કહે છે ની માને. કા કાજલ પાસે આવું? હે હે તો યાર બિયાર થઈને કાંક સાસો. હાલો પછી મળીએ. રશ્મિતા મેડમ ને મેંગી બહુ વાલી છે. જો મેંગી ખાય છે ને એમાં રશ્મિતા મેડમે મેંગી ખાય. જો આમ બે મેંગી ખાય. આમ જો ગાંડા. જો ઋષિતા મેંગી કોણ ખાઈ જાય? ઈ જો અમારું કે ઋષિતા મેંગી કોણ ખાઈ દીકા? ઈ એમ કે લાય, એમ કે લાય, એમ કહી દે. આમ જો
આટલી મહેંગી છે તો એ મહેંગી ખાય. ઋષિતા સામું છો તો ઋષિ એ ઋષિતા જો તમે જો કુતરી છો તું. આ ઢેબો કેમ છે ઢેબો? કાજલ કાજલ કાસે કાજલ કાસે ગામમાં જ આવશો. સાવન ગામમાં જાય છે ને મારી મમ્મી કામ કરે છે ને અમે બે બેનું ઉપર નખરા કરી છે. નાની ઢીંગલી યાર અમારી ઋષિતા જો ઉઈડી કે ઉઈડી કે જો અમારી ઋષિતા મેડમ છે. હાલ ઋષિતા શું કર તું હે ઋષિતા શું કરશો? જય માતાજી કહેતો જય માતા જય માતાજી કરો જય માતાજી કરો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કહેતો. જો અમારા ઋષિતાબેન અમારે એને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારવાનો છે. કાજુ કેમ વિડીયો ઉતારે? કાજલ કેમ કરે? કાજલ કેમ વિડીયો ઉતારે? આમ કર. જો અમારા રમવામાં પડ્યા છે મેડમ. ઉઈડી ઉઈડી જો ચુઈડી કે તો ચુઈડી. આવા બે નખરા કરે છે. રોજ આવા જ નખરા કરતી હોય બે. જો. ઋષિતા જય દ્વારકાધીશ બોલો તો ખરી. જો રમવામાં પડી છે એટલે હોય ને તો જવાબ આપે જ તે ઈ બહુ બોલતી છે. ઋષિતા બાય બાય કહી દે. બાય બાય કહી દે તો બાય બાય બાય. બાય ટાટા કરી દે. ટાટા જો ટાટા પછી મળીએ કહી દે. પછી આમ કર દે. મળીએ કર દે તો. કહી દે તો પછી મળીએ કહી દે. ઋષિતાબેન મરચું ખાંડે છે કે જો શાક બનાવું તો એ મરચું ખાંડે છે. મરચું ખાંડો જો આમ તૈયાર બિયાર થઈને મરચું ખાંડે છે. આમાં લિસ્ટિક બિસ્ટિક કરીને જો તમારા ઘરે કોઈ નાનું બાવ મરચું ખાંડે અમારે મરચું ભેળવે છે આ મેડમ. બે હાથે પકડો. હા બે હાથે પકડો. ખાંડો મરચું જલ્દી શાક બનાવવું છે હાલો. જો અમારે મેડમ મરચું ખાંડે છે. અમારે કંઈ કામ ન કરવાનું. અમારી મેડમ કામ કરી નાખે. ઋષિતા મેડમ કામ કરી નાખે. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. પછી આગળ મળીએ કે શું કામ કરે તમને બતાવીએ. અમારા રશ્મિતા મેડમ જો મિક્સરમાં ડુંગળી પીલે છે. એને બહુ બધું આવડે હો બનાવતા. આવડે તો ખરીને શાક બનાવવું એટલે ડુંગળી ડુંગળી પીલી નાખવું. શેનું શાક બનાવવાનું? ગ્રેવી કરો છો? એવી કરું છું. મમ્મી આવે પછી આ જો આને બે એકલી મસ્તી જ કરે. એકલી કેડબરી જ ખાય છે. જો લે આમ જો છોકરી તો જો એકલી કેડબરી જ ખાય છે. આવી ના આખો ડબ્બો ખાલી કરી નાખ્યો. જો મેડમ આ ઢાંકણું ખોલી દે. આ મેડમ નું કારનામા જો કોમેન્ટ કરજો. જો આમ જો જો મમ્મી કે તમને નો આવડે લાવ હું પી લીધું. આ બૈરી છે આમ રોવાઈ ગયો. નાના છોકરાને ગાંડી મંડાણી છે. ઋષિતા કા ગઈ થી? ક્યાં ગઈ હતી? ફુગો ક્યાંથી લાવી? બગીચેથી લાવી? બગીચે ગઈ હતી. કોણ લઈ ગયું તું? ચાવન. કોણ લઈ ગયું તું બગીચે દીકા? ચાવન લઈ ગયા તા. ચાવન કેતો ચાવન એ ચાવન કેતો. મારી હાટુ પિંક કલર નો લાઈવ, એની હાટુ રેડ કલર નો લાઈવ. કેવો લાઈવ મસ્તી નો જો. જો એને તો બહુ ગમે છે રેડ ઋષિતા. કલર બહુ ગમે, ફેવરેટ છે. ઋષિતા બગીચે કોણ લઈ ગયું તું દીકા? કોણ? જો કેવી ખાય છે. સાવનારે બહુ ગમી ગયું છે આજ. નકર સાવન થી બીતી બહુ. પેલા બીતી બહુ જાય ની મારી પાસે આવે મારા ઘરે આવે ને તો સાવન ભાઈ આવતી નથી કોઈ પાસે. જો વાલી વાલી થઈ ગઈ છે આજે એને. આવી દીકરા બકી કર દે બકી કર દે બકી કર દે તો માછાને બકી કર દે. કીચી કર દે કીચી કર દે માછાને કીચી કર દે તો અબ્બા કરજો, અબ્બા કરજો. અબ્બા કરજો. એ રમવામાં પડી એટલે નગર કરી જ દે. ભાગો ભાગો બાવ આવ્યો છે બાવ છે જો બાવ આવ્યો છે. બાવો આવ્યો હો બાવો આવ્યો. જો તમે ઋષિતા બેન કહે છે બાવો આવ્યો. ભાગો ભાગો બાવો આવ્યો છે. હાલો હાલો બાવો આવ્યો બાવો પકડાઈ ગયો બાવો. મારા રશુ ભાભી જો રોટલા કરે છે અને ઋષિતાની રોટલા કરવા છે. ઈ પણ રોટલા કરે છે જો. આમ જો ઋષિતાને બહુ બધું કામ કરવું જોઈએ. જો તમે પેલા મરચું ખાંડતી હતી ને ત્યાં રોટલા કરો દીકું
આમાં જો આવજો કઈ દે રોટલા કરું છું. રોટલા કરશો બેન? રોટલા કરો ને હા એને ઈ 4 વાગ્યાની આવી હજી અહીંયા જ છે એમ કે મારે રસુવારે રહેવું એમ એના ઘરે જ નથી ગઈ બોલો ઘરે ન જાવ જો એને એવું કરે છે બોલો લ્યો એને જોય જો આવા રોટલા કરું છું સો આને આવડે છે હો રોટલા નાના કરું છું ને મારા ઘરે તો મોટા કરું છું હમ ઋષિતા બધું રાંધતા આવડે હો બધું કુકિંગ માસ્ટર છે કાઈ આ રીલ્સ માસ્ટર નહીં કુકિંગ માસ્ટર ઋષિતા રોટલા કરવાનું છે આ કપડાં હવે પહેરે છે ગંદા. ઋષિતા આવી છે તો હવે તો સબસ્ક્રાઇબ કરજો હો જો આમ કરો આમ કરજો આમ કરજો આજો આમ કરજો હમ આમ કરજો હાલા જો શું કેવું શીખવા જો એને દાંત આવે અશુને ગાલે લોટ લગાડ્યો જો. ઋષિતા મેડમ ને આવા. હમ હાલો પછી ઋષિતા આમ જો માર હામું અશુઆર રહેવું છે ને જો જો શું કાં છે શું કાં છે અચ્ચુ અચ્છું. સાવન ક્યાં ગયો સાવન હા ગામમાં કા ગામમાં હાલો બાય પછી મળીએ રોટલા બોટલા કરીએ. સબસ્ક્રાઇબ કરજો ઋષિતાનું મોઢું જોઈને સબસ્ક્રાઇબ કરજો અશુનું નહીં જો ખાઈ ગયા દાંત કાઢ દે દાંત કાઢ દે ખાવાનું નથી ગોબરી હારું હાલો બાય જમી લીધું છે કામ પણ કરી નાખ્યું છે ને આજનો બ્લોગ કેવો લાગે એ પણ જણાવજો ને જમી બમી નવરા થઈ ગયા છે અમે ને આમાં ઋષિતા મેડમ કેવા લાગ્યા એક ક્યુટ બેબી જેવા છે તો એ કેવા લાગે તમે જણાવજો કોમેન્ટ બોક્સમાં ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ જણાવજો અહીંયા બ્લોગ એન્ડ કરી છે જય માતાજી જય દ્વારકાધીશ તો કાલે ન્યૂ બ્લોગમાં મળીએ